નમસ્કાર મિત્રો, આજે મારે વાત કરવી છે આપણા મહિપતસિંહ બાપુ માટે. હમણાં આપણે જોયું કે સમૂહ લગ્ન કેટલા ખૂબ સારા સુંદર કર્યા. મને એક કાર્યકર્તા તરીકે મારા સમાજનું જ્યારે હું કામ કરતો ત્યારે કાર્યકર્તા તરીકે મને ખબર છે કે ખાલી આપણે 11 સમૂહ લગ્ન અમારે કરવાના હતા, તોય અમારી આખી ટીમ એટલી મહેનતમાં લાગી ગઈ હતી અને એટલી બધી નાની મોટી તકલીફો આવે, આયોજન કરવાના આ તે એક જ સમાજનું કરવાનું, ફક્ત 11 સમૂહ લગ્ન હતા તોય અમે કેટલા બધા આઘા પાછા થતા હતા. તો આ તો સમસ્તના કરવાના સમૂહ લગ્ન કે ભાઈ કોઈ વાડો જ્ઞાતિ નહીં અને સંપૂર્ણ ખર્ચ ઉપાડવાનો. દાતાઓ તો મળી જાય, દાતાઓ દાન પણ કરે, પણ એનું આયોજન અને હેન્ડલિંગ કરવું ને એ બહુ અઘરી વસ્તુ છે. પણ ખરેખર આપણે ધન્યવાદ આપીએ મહિપતસિંહ બાપુને કે આટલું સફળ અને સુંદર આયોજન કર્યું અને બેક ટુ બેક બીજા પાછા સમૂહ લગ્નની શરૂઆત એની જાહેરાત કરી કે ભાઈ આ તારીખે ફરીથી અમે સમૂહ લગ્ન કરવાના છીએ, તો કોઈ પણ બાળક જ્ઞાતિ વગર કોઈ પણ દીકરીને આપણે અહીંયા આગળ એના મેરેજ કરાવી આપીશું. કોઈ પણ 1 રૂપિયો પણ ખર્ચ લેવાનો નથી, એમને એમ જ તે. એના સિવાય બી એમની પ્રવૃત્તિઓને ખૂબ ધન્યવાદ આપવા જોઈએ કે એની સાથે સાથે વૃદ્ધાશ્રમ ચલાવે છે, અનાથ બાળકોને ભણવાનું કરે છે, જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી ફ્રી. આપણે બીજું કંઈ કરી શકીએ કે ના કરી શકીએ, પણ ખરેખર અત્યારે તો હું પોર્ટુગલ છું, પણ ત્યાં જઈશું ત્યારે આપણે સેવાનો લાભ લઈશું. જે તે સમયે જે તે થોડી ઘણી જે પણ સેવા થાય, શારીરિક, માનસિક, આર્થિક જે કંઈ પણ સેવા થશે આપણે કરશું. પણ ખરેખર આવા માણસો દુનિયામાં બહુ ઓછા મળે છે અને આપણી ભારતની કે ગુજરાતની એ જ વિશેષતા છે કે આવા માણસો આવું કામ કરતા હોય, એના લીધે ઘણા બધા મધ્યમ વર્ગના કે નાના વર્ગના આપણા જેવા તો બધા એની અંદર લાભ લઈ શકે છે. અને ખરેખર બહુ કઠિન કાર્ય છે આ કરવું એ રીતે, પણ ખરેખર આપણે જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે મહિપતસિંહ બાપુને. અને જો તમે ત્યાં ગુજરાત રહેતા હોય, ગુજરાતમાં જ છો, તો એકાદ વખત ત્યાં પણ સેવાનો લાભ લેજો. મારા મિત્રો, ફ્રેન્ડ્સ અને ફેમિલીને હું વિનંતી કરીશ કે ત્યાં એક વખત મુલાકાત લેજો અને ત્યાં જજો. અમારું ત્યાં મંડળ હતું ત્યારે પણ બધા યુવાનો બધા અમે જતા કે વૃદ્ધાશ્રમમાં અહીંયા આગળ આપણે રસોઈ આપીએ કે અનાથ આશ્રમમાં કે આ તે જતા. તો મારી એવી વિનંતી છે મારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલને કે એકાદ વખત ત્યાં જજો, મુલાકાત લેજો અને જે થાય